બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે। અનેક લોકો પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે। ત્યારે વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલનો નાગરાજ નામના પાડાનો ઉછેર કર્યો। આજે તે 4.5 વર્ષનો થયો છે। પાડો નાનો હતો ત્યારથી તેને 2 ટાઈમ સ્નાન કરાવવાનું અને તેલની માલિશ કરી પૌષ્ટિક ખોરાક આપવાનું ચાલુ કર્યું હતું। દિવસમાં અત્યારે 15 કિલો પશુદાણ, તેલ અને ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે। હાલ તેનું વજન 1000 કિલોથી વધુ છે। થોડા સમય પહેલા આ પાડાને પુષ્કરમાં મેળામાં લઈ જવાયો હતો, જ્યાં તેનો બીજો નંબર આવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો। દેશભરમાંથી પુષ્કરમાં 15 થી 16 જેટલા પાડા આવ્યા હતા અને આ પાડાની 1.25 કરોડ બોલી બોલાઈ હતી, પરંતુ પશુ માલિક તેને વેચવા નહીં પરંતુ માત્ર સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા અને અન્ય પાડાઓની બ્રીડ જોવા ગયા હતા।